પ્રહલાદ બાપુ હરણાકશ તો રાક્ષસ હતો, એના ઘરે રાક્ષસ જ નો પેદા થાય, ભગત કેવી રીતે પેદા થયા હોય? આ શ્રીબાઈ છે ને, શ્રીબાઈ પ્રજાપતિની દીકરી, એને જ બાપુ આ દુનિયામાં ભક્તિની શરૂઆત કરી, અને એનો શિષ્ય પ્રહલાદ. પણ આ નક્કી કરી નાખ્યું, કરાવી દીધું પ્રહલાદ. જાણીતો ઇતિહાસ છે, ઓલા નિફાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા અને રામ રામ કરતા હતા, ને પ્રહલાદ આમ ચોકી કરતો હતો, અને પ્રહલાદ ને બાપુ એવું નક્કી કરાવી દીધું હતું એના બાપે કે હું જ ભગવાન, હું જ બધું કરું છું. એટલે આ બાઈ, આ શ્રીબાઈ ને બે પતિ પત્ની બચ્ચા આવી ગયેલા, એટલે ભગવાનનું નામ ભજન કરતા હતા, રામ રામ રામ. જો તમને કહું, તેથી દશરથનો જન્મ નહોતો, તે રામ ચિયો હોય છે. આમાં ઊંડા ઉતરવાની જરૂર છે, કારણ કે આ રામ નહોતા. આપણે અત્યારે જે રામ રામ કરીએ છીએ એ રામ નહોતા. રામ કઈક બીજા હશે ખરા. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો છે, આપણે ભજી છીએ જુદો છે. ઈ બે રામ રામ નું ભજન કરતા હતા, અને પ્રહલાદે કીધું કે તમે શું રામ રામ કરો છો? ઈ કે ભગવાનનું નામ, કે ભગવાન તો મારો બાપ છે. ઈ કે તમારો બાપ? પણ કે શું કામ લ્યો છો? ઈ કે આ નિભાડામાં બચડા આવી ગયા છે, નિભાડો હળગાવી નાખ્યો. અને પ્રહલાદ વિચાર કરે કે હારું અગ્નિ તો લોટા ઓગાળી નાખે ને આમાંથી બચા જીવે. ઈ કે નિભાડો હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બીજે દી આવ્યો અને કે ખોલો નિભાડો. નિભાડો ખોલતા હતા, ને છેલ્લા 3-4 માટલા નીકળ્યા, ને એમાંથી બાપુ જીવતા બચા નીકળ્યા. આમ નામ ખડક પ્રહલાદના હાથમાં રહી ગયો, પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે મારો બાપ ખોટો છે, આવડા ભજે છે, કોક સાચો છે. મારો બાપ નો આ બચા બચાવી શકે. કારણ કે એને બાપુ એને એવું તપોબળ હતું હરણાકશનું, કે એવડું મોટું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કરી, અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું. બ્રહ્માજી કહે છે માગો માગો માગો. ઈ કે મારું મોત ન થાય. ઈ કે ભાઈ ઈ કેમ બને? મોત તો આ જે જન્મે એને મરવાનું જ હોય. ઈ કે ના તો કયો કે મેં વચન નથી આપ્યું. ભીષ્મ કે માફ કરજો. ઈ કે કાંઈ વાંધો નહીં બ્રહ્માજી કે તથાસ્તુ. ઈ કે જાઓ. ઈ કે મોઢે બોલ્યું ન હાલે, લખી દો. ઈ કે તો તું લખ અને હું સહી કરી દઉં. ને પછી લખે છે એમ, લોટે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, બધું લખ્યું. અને લખીને પછી બ્રહ્માજીને ચિઠ્ઠી આપીને કીધું કે આમાં કરો સહી. એટલે બ્રહ્માજી હાથમાં કાગળ લઈ તારા અને હરણાકશ ને કહે છે, હરણાકશ હજી વાંચવું હોય તો વાંચી લે, આમાં રહી નથી જાતું ને કઈ. ઈ કે ના કઈ નથી રહી જાતું, અને સહી કરી દીધી. ઈ કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. અને પછી બાપુ આ ચકડું ફેરવી નાખ્યું કે આખી દુનિયામાં હું જ બધું કરું છું, હું જ ભગવાન, હું જ બધાને પૂરું કરું છું, હું જ બધાને જીવાડું છું, હું જ બધાને મારું છું. આવું બધું એક મગજમાં ફિટ કરી દીધું. હવે નિહાળમાં શિક્ષકો બાપુ ઈ જ ભણાવે કે રાજા જ બધું કરે છે, રાજા જ બધાને ખવડાવે, રાજા જ બધાને રાખે, રાજા જ બધાને જીવાડે. તા પ્રહલાદ ઉભો થયો. ઈ કે આ હુરજ નારાયણ ઉગે રાજા ઉગાડે, આ વરસાદ વરસાવે એ કે રાજા વરસાવે. ઓલા સાહેબ ને પરસો ઓળી ગયો. એ કે તારા બાપા કે છે, અમે શું કરીએ આમ? અને સાહેબ બાપુ હરણાકશ પાસે જઈને કહે છે કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. ઘરે આવી અને આમ પ્રહલાદ ને બેહાડી અને કહે છે કે બેટા ભણવા ગયો તો? કે હા. હું ભણાયો? એ કે કરશન નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ હારે પસાડ્યો. એ કે આની નામ, આ નામની તો પાઠું મુકાવા હાટું મસું છું, ત્યાં આની પાઠું લીધી છે. પૂરી દો કે અંધારી કોટડીમાં તાળું મારી દીધું, અંધારી કોટડીમાં પૂરીને ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ઓલા છોકરાનો જીવ નીકળી જાય. લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા આવ્યા. અને રૂમમાં જમાડે છે, વાતું કરે છે કે બેટા તને ભૂખ લાગી હતી ને? કે હા. કે તને વિશ્વાસ હતો? કે હા મને ખબર હતી કે મારી માં આવશે જ મને ખવડાવવા. હવે આ બે વાતું કરતા હતા. ચોકીદાર સાંભળી ગયો. હરણાકશને જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. હરણાકશે આવી અને ખોલ્યો રૂમ. વાસણ ને એવું બધું પડ્યું હતું. ઈ કે કોણ આવ્યું હતું? ઈ કે મારી માં આવી હતી. ઈ કે ઓરડી બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પ્રહલાદે બાપુ એના બાપને જવાબ આપ્યો છે, ઓ ભાઈ
ઈ કે બાપા તમને ભરોહો નથી, માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખતો હોય તો આ તો 10x10 ની ઓરડી છે, આમાં ભૂખ્યો થોડી રાખતી છે. તમને વિશ્વાસ નથી, તમને ભરોહો નથી. અને પછી થાંભલો ધકાયો કે આમાં છે તારો ભગવાન, કે હા. એ કે બથ ભરીને, અને બથ ભરવા ગયો ને છોકરું ને ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું ખાલી રમત બગડી જાય, કીડીઓની હાર કરી હો થાંભલામાંથી. અને આમ જોયું કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય. બાપુ ભરી બથ હો, બથ ભરીને બાપુ નરસિંહ અવતાર થયો ન્યા. અને ઓલા ઉંદરડાને બાપુ બિલાડું પકડે ને એમ પકડ્યો હરણાકંસને, ઢીસણ ઉપર રાખી અને કહે છે હરણાકંસ બોલો તારો દસ્તાવેજ કાઢ. ઈ દસ્તાવેજ બાપુ આમ કાઢીને પછી પૂછે છે ઘરમાં શોક બહાર? ઉમરા વચ્ચે રાખ્યો. ઈ કે ઘરમાં નથી ને બહારે નથી. બરોબર દી આથમવાનો ટાઈમ હતો. એ કે રાત છે દી? રાતે નથી ને દીએ નથી. ઢીસણ ઉપર રાખ્યો. એ કે નીચે શોક ઉપર? એ કે નીચે નથી ને ઉપરે નથી. નખ બતાવ્યા. એ કે લોઢું છે કે લાકડું, લીલું છે કે હુકું? એ કે કાંઈ નથી. કે મારા સામું જો, માણસ હું ઢોર? એ કે માણાય નથી ને ઢોરે નથી. તો કે કેવું છે કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા બાપુ મોટા હતા, મહેપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાણે દીઠા મેકરણ. આવા જો બાપુ રોળાઈ જતા હોય, ભગવાનને ઝુકાવે એવા મહાપુરુષો, એને જો આ દુનિયામાં મરવું પડ્યું હોય તો તમારી મારી શું તાકાત છે ભલામણ?